અને આટલી બધી સરસ વાત કરીને ત્યારે ઓલા રોકાણા 135 દિવસ ને 135મા દિવસે આ શરીરમાં કેમ છોડવું એની વિગત આવશે. આપણે હજી જવાના છે. આજ મેં કઈ બધી ચોપાઈ નથી વાંચી, પણ હું ચોપાઈ વાંચી નાખું તો હમણાં પૂરું થઈ જશે. આટલી બધી વાત કેમ કરીશું તમને 18 ગ્રંથોની? આ સમજ કેમ આવશે? બે વચ્ચે હું સંવાદ કર્યો, પ્રેમદાસ અને પરમગુરુ વચ્ચે. અને પ્રેમદાસ અને પરમગુરુ સંવાદ કરે છે, એમાં સુખરામ હું સમજે છે, વિઠ્ઠલદાસ હું સમજે છે, વિષ્ણુદાસ હું સમજે છે, શ્યામદાસ હું સમજે છે, લક્ષ્મીબાઈ હું સમજે છે, અને આ બાજુ તે આપણા સંતોય હતા. એની બધાની સમજ શું હતી કે હું સમજ્યા. આજે મેં તમને એટલી વાત કરી, એમાં તમે બધા જુદું જુદું પકડશો. કોઈ ભાલ તિલકનું પકડશે, કોઈ અંકુરનું પકડશે, કોઈ ગર્ભગોષ્ઠીમાં વયા જશે, કોઈ છે ઓલા ઉપરના ધામનો વિચાર કરશે. મેં તમને જાજુ બધું આપી દીધું. પછી તમારે જે લેવું એ લીજો ને. આપણે તો શું કર્યો, મોટો સ્ટોર ખોલી દીધો છે, બિગ બજાર જેવો. જેને જે જોતું એ લઈ જાય. શાકભાજી મળશે, બિસ્કીટ મળશે, તમારે કપડાં લેવા હોય તો એ મળશે, કે બધું. તે 18 ગ્રંથમાં એવું કાંઈ પરમગુરુએ બાકી નથી રાખ્યું કે આ જગતમાં એની ખામી પડે. આટલું ભરી દીધું છે.